ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણા ઘરમાં રોજ જોવા મળે છે, ચમચી. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એની પાછળ કેવું ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. ક્યારેય નવી ચળકતી ચમચી હાથમાં લઈને એમાં પોતાને જોયા છે? કેવું વિચિત્ર લાગે છે નહીં? પ્રતિબિંબ એકદમ વાંકુચૂકું દેખાય છે. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે કે આવું કેમ થાય છે? તો આ કોયડો ઉકેલવા માટે આપણે એકદમ બેઝિકથી શરૂ કરવું પડશે, અને એ છે પ્રકાશ. જો આપણે પ્રકાશ કેવી રીતે કામ કરે છે સમજી જઈશું તો ચમચીનું રહસ્ય તો આપોઆપ ખુલી જશે. તમે ચમચીની અંદરની બાજુ જુઓ, મતલબ કે જે ખાડાવાળો ભાગ છે, તો પ્રતિબિંબ ઊંધું દેખાય છે. અને પછી જેવી ચમચી પલટાવો અને બહારની ઉપસેલી બાજુ જુઓ તો પ્રતિબિંબ પાછું સીધું થઈ જાય છે. આ જ તો આખી ગેમ છે અને આપણે એને જ સમજવાની છે. કોઈપણ અરીસાને સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે પ્રકાશ શું છે. કારણ કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ એની પાછળનું કારણ તો પ્રકાશ જ છે. આપણે વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ? બહુ સિમ્પલ છે. પ્રકાશ એ વસ્તુ પર પડે છે, ત્યાંથી અથડાઈને એટલે કે પરાવર્તન પામીને આપણી આંખોમાં આવે છે. બસ આટલી જ વાત છે. આને જ પરાવર્તન કહેવાય. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે, એકદમ સીધો. એ પોતાની મેળે ક્યારેય વાંકુચૂકો નથી થતો. અરીસાનું વિજ્ઞાન સમજવા માટે આ નિયમ બહુ જ જરૂરી છે. ફિઝિક્સની ભાષામાં પ્રકાશના આ સીધા રસ્તાને પ્રકાશ કિરણ કહેવામાં આવે છે. બસ આ કિરણો કોઈ સપાટી પર અથડાય ત્યારે શું કરે છે એ સમજી લીધું એટલે અરીસાનું રહસ્ય પણ ઉકેલાઈ ગયું, સમજો. સારું, તો ચમચીની વાત પર પાછા આવીએ એ પહેલાં ચાલો એકદમ સાદી વસ્તુ લઈએ, એક સપાટ અરીસો. જો આપણે એના નિયમો સમજી લઈશું ને તો ચમચીની વાતો એકદમ સહેલી લાગશે. જુઓ, પરાવર્તનના બે મુખ્ય નિયમો છે. એમાંનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ એકદમ સિમ્પલ છે. જે ખૂણા પર પ્રકાશનું કિરણ અરીસા પર પડે બરાબર એ જ ખૂણા પર એ પાછું ફેંકાય છે. એંગલ ઓફ ઇન્સિડન્સ બરાબર એંગલ ઓફ રિફ્લેક્શન. બસ. અને આ નિયમ દરેક ચમકતી સપાટી માટે લાગુ પડે છે, ભલે એ સપાટ હોય કે પછી ચમચી જેવી વળેલી. તો હવે સપાટ અરીસામાં શું થાય છે? પ્રતિબિંબ હંમેશા સીધું હોય છે. એનું કદ પણ વસ્તુ જેટલું જ હોય છે. અને એ આભાસી હોય છે. આભાસી એટલે શું? મતલબ કે એ ખરેખર અરીસાની પાછળ નથી, પણ આપણને એવું લાગે છે કે એ ત્યાં છે. જાણે કે એકદમ પરફેક્ટ પણ કાલ્પનિક કોપી. ઓકે, તો હવે આપણી પાસે પરાવર્તનના નિયમો છે. આ જ્ઞાન સાથે ચાલો આપણા મૂળ રહસ્ય પર પાછા ફરીએ. તો પછી ચમચીનું શું? એ કેમ સપાટ અરીસાની જેમ સીધું સાદું પ્રતિબિંબ નથી આપતી? એમાં એવું તો શું છે? જવાબ એકદમ સિમ્પલ છે. કારણ કે ચમચી સપાટ નથી. વિજ્ઞાનની ભાષામાં એને ગોળીય અરીસો કહેવાય છે. એનો મતલબ શું? બસ એટલો જ કે એની સપાટી કોઈ મોટા ગોળાનો એક નાનકડો ભાગ હોય એવી વળેલી છે, અને આ વળાંક જ બધો ખેલ કરે છે. ચમચીની અંદરની ખાડાવાળી સપાટી એને કહેવાય અંતર્ગોળ. આ સપાટી અંદરની તરફ વળેલી હોવાથી પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, એટલે કે કન્વર્જ કરે છે. અને જ્યારે આ કિરણો ભેગા થાય છે ત્યારે એ એકબીજાને ક્રોસ કરે છે, એટલે કે માથા પરથી આવતા કિરણો નીચે જતા રહે છે અને દાઢી પરથી આવતા કિરણો ઉપર. અને પરિણામ? પ્રતિબિંબ ઊંધું દેખાય છે. હવે ચમચીને ઉલટાઈએ. એની પાછળની ઉપસેલી સપાટીને બહિર્ગોળ કહેવાય છે. આ સપાટી અંતર્ગોળથી બિલકુલ ઊંધું કામ કરે છે. એ કિરણોને ભેગા કરવાને બદલે ચારે બાજુ ફેલાવી દે છે, એટલે કે ડાયવર્જ કરે છે. અને આ ફેલાયેલા કિરણો જ્યારે આપણી આંખમાં પહોંચે છે ત્યારે આપણું મગજ એવું સમજે છે કે એ અરીસાની પાછળથી આવી રહ્યા છે. એટલે જ પ્રતિબિંબ સીધું પણ થોડું નાનું દેખાય છે. તો લો, ચમચીનું રહસ્ય તો ઉકેલાઈ ગયું. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સિદ્ધાંત કે ચમચી પૂરતો નથી. એકવાર તમે ધ્યાન આપવાનું શરૂ કરશો તો આ ગોળીય અરીસા બધે જ દેખાશે. ગાડીના સાઇડ મિરર જોયા છે? એ બહિર્ગોળ હોય છે, જેથી પાછળનો વધારે વિસ્તાર દેખાય. ડેન્ટિસ્ટ જે નાનો અરીસો વાપરે છે એ અંતર્ગોળ હોય છે, જેથી દાંત મોટો દેખાય. કારની હેડલાઇટથી માંડીને મોટા મોટા ટેલિસ્કોપ સુધી બધે જ આ જ સિદ્ધાંત કામ કરે છે. મતલબ કે એક સાધારણ ચમચી પાછળનું વિજ્ઞાન કેટલી બધી જગ્યાએ કામમાં આવે છે. તો હવે પછી જ્યારે પણ હાથમાં ચમચી આવે ત્યારે એને ફક્ત એક વાસણ તરીકે નહીં પણ ફિઝિક્સના એક મજેદાર પાઠ તરીકે જોજો. અને આનાથી એક સવાલ થાય છે
કે આપણી આસપાસ એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે જે આ રીતે વક્ર અરીસાની જેમ કામ કરતી હશે અને છુપાયેલી હશે. જરા નજર દોડાવીને શોધવાનો પ્રયત્ન કરજો. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.